બોલો મામા. રાતે ઊંઘ આવી હતી કે નથી આવી? મામા ઊંઘ તો આવી પણ મચ્છર બહુ કરી રહ્યા. મચ્છર તો ભણા કર્યા આટલા પાછા ચાળા વાળા ખાય વાર ને બાર જોડે નહીં. આ બા શેતામ બેહા ને એટલે મચ્છર બહુ કરી રહ્યા. આ તમાકુ મોય પા મચ્છર. તમને કીધું તું રાતે કો ધૂનો કરી દે મામા મચ્છર ના કરે પણ તમે વળી કે ભણા નહીં કર્યો. એટલે ભણા હોય ના કરાય આપડે આટું ચોક બધું કેતા હશે. વાત સાચી. તે મામા હવે આપડે હેડવું નહીં યાદીએ તે આટું તો આ દે. અને પેલા બાઇક નું શું કરશું? બાઇક નું ભણા કક કરવું પડશે. આટું જોડે ના લેવા થોડા. હા તે વાત કરો ને તમે કાલ આયા તા કેતા તા કે ઓળખાણ હા આઠું તો વાત કરો કે ઓળખાણ હોય તો આટું આવશે. આટું આ દે ને આટું વાત કરીએ. આયા ને આટું હા શિરોમણી કરી લ્યો. અરે આટું ચો શિરામણી કરવાનું જ મન થતું નહીં ને. કેમ? મામા વાત કહું પેલો રાતનો શીરો પડ્યો હોય તો કે થોડો ખાઈ લઈએ. એટલે તને શિરાની પડી હોય કે તને ખબર રાતે આપણું કાલ બાઇક લઈ લીધું કાલ વાજના તું બધા શિરામણી ની વાત કરી પણ હા તે બાઇક ની વાત કરો તા મામા શું કરીએ? એટલે આટું તમને કાલ ખબર અમે હાથ કીધું તું પેલું બાઇક લઈ લીધું. બાઇક ની વાત કરી હતી ને તમે કહેતા કે મારું ઓળખાણ કક કે આપડે ઓળખાણો ઊંચી હેડે તો બાઇક તો સોળાવરાઈ દઉં. હાલ દે બાઇક. હા એટલી જ ચાલે આટું તમારી એટલી હે તમે તો પણ આપડે મેળ આવી ગયો લાગે. આટું કહી દે બાઇક હાલ દે નહીં તો હતો નહીં પૈસા પૈસા નહીં ભરવાના એ તો તમે મારા ઉપર છોડ દો હું સોળાઈ આલે તમને. મારો આટું પાવ આ ગોમત પાવ પેલી એની ઓળખાણ વધારે આટું નહીં એવું હો મામા. તાણે ભણે મારા આટું નોખો પડે મને પોહાતું છે આટું ખબર હે મારે તાણા આટું હું કહું એક્સિડન્ટ હડો દે સોળાઈ આલું તા સોડાયા યાર આ પેલો શીરો બીરો પડ્યો રાતનો આલન માં પડે આજે શિરો તમે બધો સાફ કરી ગયા એટલે નહીં વધ્યો. થોડો પડે તો નાઠું તાર બધું ખાઈ ગયા તમે છો કશું વધવા મામા એમ દીધું. તો શીરો હારો બનાવ્યો તો તમારે આટલું તો જબ્બર બનાવું ચોખા ચીરો પાવ સ્પેશિયલ જબ્બર તો બને ઓવો હારો તમે રાતે નખાય ભાજી નાખ્યો તો ને એવો બને તો તાણા બુડો આટલું બધો વાગડા ચાટતો રહી ગયો તો મારતો નાખીને ખાઈ ગયો ઈમાં તો તાણા બાઇક સોળાવન કરી દઈએ આપડે હેડો. હવે બાઇક સોળા જવું તો પડશે જ ને. એક આપણો ભાઈબંધ થાય ને હું ફોન કરું હા હા એટલે એ સાહેબ ને વાત કરશે. હા તો તમે વાત કરો હારો ભાઈ હેડીએ આપડે બહુ મોડું નહીં કરું. હા તે વાંધો નહીં લે આવો તાન આટલું ચાલો લે થોડા બધા હેતા પૈસા હાલ મહા લે પોણા મામા 100 રૂપિયા પડ્યા 50 રૂપિયા હાલ લે હું એટલે 50 ના આલશું તો આપડે શું કરશું? ભાડું નહીં નહીં હાલવા હાટું રાહ દે નહીં હાલવા. ના ના આટલું હાલવા દે ને. ના નહીં હાલવા. અલે આલુ આટલું એ દા શેતામ જતો રહે તું. અલે પોણા આલુ તાપલી તમાકુ મામા ભાઈ આપડે પારાના ફૂટે જ રવા દેતા. મહાલ પેલા તમાકુ જામું હમણાં આઈને આલું. ના અલે આઈને આલું હે. પોણા શેતર નું કરવા છે પૈસા માંગા તો શોધવું હોય નહીં આ તો નહીં હાલો ચોય ના તો હું આલું ભાઈ. લેજો ના ના આટલું હાલવા દો હાલેવા થાળું તું તમને આલુ હેણો ને ના પા તમારા જોડે હશે નહીં જવા દો. ના ના પૈસા હા માર પોણા જોડે એમ તો આ તે હાલતા હતા. એમ તો મારી મમ્મી મને 100 રૂપિયા હાલ્યા તા. આ બા હાલે પોણા નહીં તો અરે ચેલા પકડ્યું હે આપડા આ ચોકડી કણ આગળની ચોકડી રહી નીકળ એટલા પકડ્યું હે એમ. તાણ બહુ બાઈકે હગાનું લાયા તા કે રંગાજી નું કેતા હતા રંગાજી નું જ હતું ને એવું હતું એમ. વાહ તો થોડા હેડો કે મને નેતું ઉતારી દીધો તમે. આટલું પડતા નહીં પા એમ કે અમે તો હોદના પાછા આવીશું ને આ તો હજુ આયા નહીં. લાય મને ના હોય તો એમને ફોન કરવા દે. બાઇક નું કરીશું અમને. અમનો ફોન તો સ્વિચ ઓફ આવે હવે કરવું શું મારે તો. અરે આ પોણા એમ તો મારો હાટું રે ને બહુ ઇજ્જત વાળો માણસ છે ગામમાં જબ્બર ઇજ્જત બાઈક તો આપણું છૂટી જ ગયું સમજી લે. બાઈક તો છૂટી ગઈ વાત તમે છોડી દો. બાઈક છૂટી ગઈ. હા તો મામા આપડા જોડે અમે ત્યાં પૈસા હાટું રે ને મારો હારે હાટું તમે હાટું વાગે યાર પણ. અરે હાટું યાર આવ તમારા આપડે ઓળખાણ છે મોટી મોટી ખબર હે. મોટી મોટી એમ તો મેહાણા પેલે રે ને કોઈ સ્ટેશન માં ઓળખાણ મારા હાટું નહીં એવું તાણ પોલીસ સ્ટેશન માં આપડે પેલા પોલીસ સ્ટેશન માં એક વાર તમને પકડાતા જ નતું છોડાય. અરે આ હાટું તમારા ગામમાં તો આદમી પૂછ્યો પડે યાર અમાર તો હાટું આવો રિવાજ હે એટલે મામા હતા રાતે કને રોતે શીરો કને બનાવ્યો તો ખબર તમે હાટું એ તો યાર અમાર તમારે હાળી નહીં એટલે હું કરવાનું મારજો. એ તો બરાબર હાટું વાત તમારી સાચી એ તો બરાબર હે. તમારે હાડી શીરો છે બનાવતી મામા જબ્બર બનાવતી હોય ને હાટું
આપડે પેલા મારા મમ્મીએ તમને કીધું તું હા કે તમે જે ત્યાં પોરજે મારા મમ્મી ને મારા મમ્મા એમ મારે ને પૂછી જો ભોણા ને એક વખત સાપે તો તમારો એવો પાડી નાખ્યા હતા. નહીં. આ એ બંકો જ છે મારા પૂછી મમ્મા જો. ઉપાડે જ ને આવું કામ કરે જ ને હા એ તો મને ખબર હે યાર પૂછી જો. કેમ કે બંકો હે રહ્યો. હા અને આનું મગજ હાથ ઠેઠથી નહીં નહીં, આવું આટલું એમ નહીં યાર એમ કે આનું મગજ નહીં સારું ખરાબ હ એટલે આઉટ તો કીધું એટલે આઉટ હા. પેલું માણસ એટલે ગમે તેવાનું દેવા વાળી કરવાની આટલું તમારે બાઇક ની તો ચિંતા નહીં કરવાની આ બંકો હોય એટલે એટલે આટલે તો મને ખબર હતા પા બાઈક તો ગમે તે કરી સોયા બે દંડા ખાવા તો થઈ રહ્યા પણ બાઈક તો સોળાશું મને ખબર હ. પોલીસ વાળાને ભમાઈએ એમ તો હું ચિંતા કરવા પૂરો તમે એમ તો મારા આટલું ખમતો બે ચોળા બે ખાઈ મને ફેર ના પડે એવું હે મમ્મા તારા પેલા મારા હાથેથી જબર સીધો ખવડાવેલો. કાઢી નાલ દઉં કાઢું સીધી મમ્મા હા તમારા બે હાથોનો પ્રેમ જબ્બર હવે અરે મારો હાટું રે ને હા મારો મને જીવ આપી દે હા. એવું મમ્મા તાણ ના મારા હાથું હું રાખવું જેવું અને હું એક જ જાઉં ને એ વખત તો તું નતો મારા હાથું એ બધા જબ્બર શીરો બનાવ્યો તો બટાકાનું શાક ને શીસડું મેલ્યું તું તે દાડે તો હાટું માટે મંગાવ્યું ખબર હે હમ. સ્પેશિયલ ચોખા ચીનો શીરો અને પેલા બટાકા શેક કર્યું તું એવું મમ્મા તાણ અને હાથું તમારે ભણ્યા ખબર નહીં હોય આપણી ઓળખાણો કેવી છે ઊંચી ઊંચી આ મારા હાટું ની ઓળખાણ જબ્બર પણ હોય મમ્મા હું તો હમણાં તમારે તો રેવા એટલે મને શું ખબર હોય એક વખત મારો એક ભણો હોય ને એને હા. પોલીસ વાળાએ પકડ્યો તે મને ફોન કર્યો કે કેટલા હો મામા હમ. તે હું આ ફટ દઈને વીકેન્ડ પહોંચી ગયો ફોન મેલીને તો તરત જ તે અને પછી એને કહી દીધું કે ચિયો ખાલી પોલીસ વાળા બતાવજે એ ચિયા હા તે તરત બાઈક હાલ દે ઉપર હું એવું? વાત છે ખાલી તમે વાત જ કરી છે ખાલી પણ વાત છે. જન એમાં પાછી ઈકન જઈ અને એ હાજર નતો તે ખાલી ફોન કર્યો કે કોણ બોલી લે તું કે સાહેબ બોલું મૂકો સાહેબ બાઈક હાલ દે ને એવું? એટલે હાલ દે ઉપર આવીને મારો તે મમ્મા હાથ આપણે ત્યાં જઈને તરત તમે બાઈક આપી જ દે હન અરે મારો હાલ દે ના હું ખાલી આગળ. આખાઈ જોશે ને તરત બાઈક લેજો કે લઈ જાઓ બાઈક લઈ જાઓ તમે લે, આટલું જેટલું આખું હે આમાં હા રેવું મમ્મા આટલા જ છે ચો બહુ આખું પેલી હોમે ચોકડી રહી ને હા. એટલા જ છે વો વાટું એ તો ખાલી અરે હોમાઈ જો હે ને તો ભણાન આપણી ઓળખાણ આલજો ખાલી એવું વાહ ભણા મારા હાટું ની ઓળખાણ જેટલી હે એવું તાણા ભણા હાટું પાવ નહીં મેલ્યો જેમ તેમ નહીં વાઘ અમારો એકન તો મંગાન મેં ભમાયો તો મામા અમાર ગામ ના વાહ પેલા કાલે આયા તા હેરા મમ્મા વાહ પેલો મંગો એને ભમાયો બેટા ખાલી આમ એક ધોકો મેલ્યો ને તે કે પૈસા બાપા જવા દે ને કે આમાં કદી નહીં બોલું હા એવું મમ્મા એવું કરીને મેલ્યું તું ખાલી આપડી સાપ જ ભણા એવી હે એટલે એ મંગુરિયો એને તો એમની ડોશી ગોઠતી નહીં લાગતી ને આટું એ ડોશી રહી એમની હા એમના લોકોના બુકડા તોડાવે એ વાત મળી આટું વાત સાચી એ ભરે તો યાર બચારાની પરિસ્થિતિ એવી છે જો માર જગ્યાએ તમારે હાડી હોય ને એવી રીતના માર જોડે હા તો ધોકે ને ધોકે મારું પાણી ભરવા મોકલું વાહ, મારા ખબર હાટું તો જેમ તેમ નહીં પાવ પણ મમ્મા હા તમારા હાથો એ લાગે ફેંકતા હોય લાગે રાતે રાતે રોતી હોય હા. તો આ વાતો કરે હાથું છે અલે એ ભણા આ તો કી આપણે તારી બાઈક લેવાનું બોલે ને ફોન એવું? વાહ. અરે અમે તો ઘેર જોવા આયા છે હું રોજ લુકડો ધોઉં પાછા પડ્યા અલે આ તો આટલું વાત કરવા ભણો કે આપડે બાઈક કાલી જ દે મૂકો હાલી જ દે અમાર તો આટલો ખમતો હ એ તો આપડી સાપ જ એવી ખાલી ત્યાં જોવા ને ખાલી પોલીસ વાળો પાડી જાય એટલે જોવા ખાલી વાહ મમ્મા ચોકડી આવી જાય હો આમાં. આ પેલા ઉભા રે જ છે હોય એ સાહેબ હમણાં દેખાય હા, નહીં. સાહેબ લાગે છો અને નવું આવ્યું કું તમારા ઉપર ગુસ્સો તો નહીં બંડી પેલા આરે સાહેબ જો હા આ કોણ આવી સાહેબ આ પેલા કાકા હતા એ ઓવા માં વાયરા કોણ આયા ખબર નહીં કોક નવું લાગે ઓ મારો આગળ એ ફળવા નહીં તમે બદલી થઈ તમારી બદલી થઈ હા નવા જ છીએ આ મારા હગામ બાઈક આલ દેજો હજુ તમે કોણ? હું પેલા સરપંચ હતો નહીં ખબર એ અમને તો ખબર તમારા ગામના સરપંચ બાઈક આલ દો ને યાર બીજી મોથાકૂટ કરાવવાના બાઈક ના મળે ડિટેન થઈ તમે બદલી થઈ હોય કે ઓ નવા જ આયા થોડા પૈસા આલ દઉં પૈસા કશું નહીં દેવ જવાદાર દેવ બે એ પોળા ની વાત જ નહીં કરવાની હોય એ પોળા આટલું પડવા બંડી બોલતો રહ્યો ને કે આપણો વાળો આવી જા કાલ ખબર જ થઈ ગયા આપડે વળી મમ્મા તમારા હાથે ઓવા, નતો ઓવા, બોલે નહીં. બોલશે નહીં મમ્મા બરાબર સાહેબ એક વાત કહું હા બોલો મારો હાટું તમે આબરૂ કાઢો થોડા લઈને પતાઈ દો ને એ તમારો હાટું અમારે શું લેવા દે યાર આબરૂ જાય હું તો મોટી મોટી વાતો કરીને આવ્યો અમને જોડે એ તો તમારે હાટું હોય તમારે વિચારવાનું હવે તમારે આવું ના હોય હાથ લઈ લે વડીલ હાથ નહીં રાખવાનો હોય અરે ધારી બોલો યાર પેલી બાદ મારા હાટું ઉભો હમણાં આબરૂ જાય યાર મારી તમારા ગામના હાટું છે અમારે કોઈ નહીં લેવા દેવા લાયસન્સ લઈને ને કરવું પડે પતાઈ દો ને થોડું ના પતાવાય ના એ તો બાઈક ડિટેન થઈ ગયું સોળાય લાવો કે યાર એમાં શું ના આવે સોળાય આ બધા મારા
તે આટલું લાયસન્સ નતું એમ કે સાહેબ તો મને લાયસન્સ છો આટલું અમારું અમે સાહેબ અમે દવા દે ને યાર માર લાયસન્સ વગર કશું ના થાય અરે આટલું આ થાય આવજો આ સાઈડ આવો ને હાથ ક્યાં થોડા લઈને પતાઈ દઈશ બે ધોકા મેલે લઈને વાત કરો પેલા મોટા સાહેબ ને વાત કરો પતી જાય છે કેવા ખરા પણ છે એ ખરા શું કે મમ્મા હું વાત કરી અભી હાલ જ આટલું પાડશે જોઈએ આટલું પૂછી જાવ કે હા પતાઈ દે આમાં રિટર્ન થઈ ગયું બાઈક તો પણ લે પણ પાછું પતાઈ દે ને સાહેબ મારો પતા નહીં આ તો સાહેબ આને તોડો આપડા હાથું કોઈ થાય ના થાય ભમાવું અને ભમાઈ દે આટલું જો ને પણ એ કેસ થાય ની બીક લાગે મને એ તો અમે નહીં હંગાતા ભમા પણ તમે ત્યાં રાખા ના જો પણ દેવા વાળી કરે એટલે અરે આટલું નહીં છીએ તમે તમારા દિયો ખાઈ થાય વરગાડ્યો એ ભણા આ સાઈડ રે તું આપડે એ કજો જા કાકા ભલે સાહેબ વાત કરીને આવું શું કહો કાકા બતાવી દો ને કોઈ હાજર નહીં જો તમને કહી દઉં તમે હાજા ને જોવા આવી તો બતાવજો ખાલી હા ભાઈ પાવર કરો આવો પછી પાવર કરો આટલું કર્યું તમારા હાથમાં તો આપડે બોલવું નહીં હોય એ કાકા હોય આવો શું કે સાહેબ આ મહેમાન કોણ હા મારા આટલું આવ્યો સાહેબ એ તમારા હાડવા તો હોય એમ કરવા લઈને આયા એમને અરે મારો આપડે સરપંચ હતો પેલા ગામમાં માથા ભાડેલા તમે એવું એના ગામમાં માથા ભરે છે હવે લેવા દેવા નહીં કશું લે હવે સાહેબ તમારી બદલી થઈ ને એટલે યાર તમે દાદાગીરી કરો પેલા સાહેબ દાદાગીરી ના હોય દાદાગીરી પોલીસ વાળા ભમાતા ભમાજો નહીં અરે આટલું બતાજો દેજો ખાલી મારા હાથું થાય દેજો ખાલી સાહેબ જો કશું થાય ખાલી અલે આટલું તમે તો આટલું આજના તો બધું તોડાઈ નાખશે તમે મારો તળિયો એ નહીં આટલું તમે તો યાર માથા પાડે તમે કોઈ ના થાય લે યાર આ તો બદલાઈ ગયું યાર આ તો હાસી આવ્યો બધું જબર મેલા મને તો જબર વાગી યાર હું એ તમે તો એમ કેતા મોટી મોટી પ્રિય કરતા કે મારા મને આવત એક ફોન કરો ધોવાની તૈયારી રાખો ને ચલો સાહેબ પતાઈ ના ક્યાં સાહેબ કીધું ખરા એક વખત પતા નહીં બાઈક રિટર્ન થઈ ગયું તમારા હાડું તમારા હાડું પરવાને રાખવાના તમારા ઘરના હાડું તમારા હાથો એ નહીં ભણા ચેવો માર્યો હાટું નાખતો નહીં જબરજસ્ત માર્યો હોય તમે તો નહીં પતાય શું કરવાનું આમાં ને હાટું તમે તો મોટી મોટી ફાડતા હતા નું કરી ગયા હાસી આવી ગયો પોલીસ વાળો પણ રાશિ આવી ગયો તમે તો એમ કહ્યા કે મારે તો ખાલી મને જોશે તરત બાઈક ખાલી જતો રહે મારો ખતરનાક યાર બીજા તો નાહી જતા હતા મને ભાડી તે કોઈ ક્યાંના બે શબ્દો હજુ ક્યાંના તો કોક કહેવા જો બે મેલા હરિકાડી અરે કાઢે નાચવાલા તમે તો મજબૂત છો બધો હાથ તો સારી હાઈટ સાઈડ ખોખરો કરી નાખ્યો અને યાર મારો તો બધો અરે સાહેબ બે છોડજો માં હાથું ખાતા તું તો વાગે સાહેબ બે મારજો સાહેબ મારો હજુ થોડો રાત માં તમે તો મને લેવા જતા રહ્યા એટલે પોણા પર તારા ચો લેવા રહું હોય કે પોણવા મંડે થાકી ગયો સાહેબ તમે તો ઇજ્જત કાઢી આટલું પેલા સાહેબે ચીવી આલી ત્યાર ત્યાર તમે પડી ગયો યાર નકર હું ચેવો ખમતો નહીં તમે તો એમ કહેવાય કે મારે તો જબ્બર ઇજ્જત હે તો નવો આવ્યો યાર લાગે મને તો બાટકો બધું ભાજી નાખ્યું મારે તમારે બાઈક નું કોક કરવું પડશે આટલું તો ના આવે તો આપણે ફોન કરશું હા મારા તમે યાર કશું થાય એવું નથી તમે બે કોક કરો નહીં આપી યાર પૈસા પૈસા આલો કોક થોડા પૈસાનું તો યાર કશું સેટિંગ નહીં યાર અરે ભણાવ કરશે આ તો આટલું તો છૂટી પડે હા તો મામા તાર શું કર્યું આપડે જઈએ હવે ઘેર તાન રંગાજી નું આપડે પછી રંગાજી કેસી હોય તો એમના જોડે લાયસન્સ હોય તો સોરાઈ આવશે પછી રંગાજી હા આટલું આવજો તા અને જોજો આ રસ્તામાં સાહેબ મારા નહીં ફેરતા હા આમાં તો મુના ગોઠ નહીં જવાનું ઓહીન જતા રહ્યો તમને ચી નહીં ખબર મુને ગોઠ તો તો આટલા જ પેલા સાહેબ વાત કરતા હતા પેલા આગળ બસલા રસ્તે થઈને જતા રહ્યો પૂરા જતા રહીએ વાંચવો હું આપડે આ તો શેતર પૂરા જતા રહીએ ને પૈસા આખી જામ નહીં કોક બિહાર છે તો પૈસા હોય છે પેલા 100 રૂપિયા પડે તો લેટ ના આગળ બસ સ્ટેન્ડ જઈને બેસીએ એટલે ડાયરેક્ટ સીધા પતિ જાય બે જવું સાધન હવે એ મમ્મા હા
તમારા હાટુ જોડે તમારી જૂની દુશ્મની હતી કે હું? લે ના ના ભણા એમાં કેવું હતું ખબર હે હા આટું છે એમનું એ વાયરી ફાડ કરતું હતું કે મારે તો આમ હન, મારે તો આમ ઇજ્જત હન, આટલી મોમાં મેં તમને રસ્તામાં નતું કીધું કે આ તમારા હાટુ હે ને તે મોટી મોટી વાતો જ કરે હે. અને મને ખબર એટલું શેઠથી ફેંકા મારો હાટું નતો પણ મારે અહીંયા જાહેર ના કરાય ને આપડે મૂકો છૂટી જાય ને ભાઈબંધી હોય તો તમે પોહે રહીને માર ખવડાવે તમારા હાટુ જબરજસ્ત પડતી હતી હું મોમાં ભૂવા ભૂ. હારું થી ભણા આપડે બોલાય કે આપડે પડો થો ને વચ્ચે મોમાં હું તો બોલ્યો જ નહીં લગી રે. આપડે એના કે પડી જાવ હતો ને પણ વાત સાચી મોમાં. હા કાલ પડે છે ને મોમાં બે જબરજસ્ત બે દંડા વાગ્યા મને. મને તો 4-5 જેવા ચોટ જા ભણા મને જબર વાગ્યા હું હા કરે તો લે હાલો રંગાજીને તો જ જવું હોય ને. હા રંગાજી નીકળે જાવ ડાયરેક્ટ લે ભણા હા બોલો મોમાં. આઈ જુ રંગાજી કરતો મોમાં અંદર જઈશું ચાબાનું કે તો ચા પી લઈએ. ભણા ચા નું તો એ રંગો નાખે કારણ કે બાઈક આપડે હાલી નાતા રહે તને ખબર તો પોલીસ વાળા બાઈક પકડી એટલે કરું ટોકો તાર ટોકો કરો ને તમે વાત કરજો હું નહીં કરું હો મોમાં મને તો બીક લાગે હો. અરે બીક તો મને લાગે ટોકો કરું કે ના કરું એમ થાય મોમાં ટોકો કર દે. અલે રંગાજી એ રંગાજી એ બાણ આવજો એટલે હેડીન જમા તમે બે જણા લે આ રંગાજી હું વાત કરી તમને હવે ચમ તારા હું વાત કહું ક્યાં ને મને તો યાર કેતા એમ થાય હવે ચેવી તા કેવી મારું બાઈક છે ચોકડી વાત કરો ને તમે પેલા બાઈક ચો મિલીને આયા હે અરે બાઈક ની જોયા છે બાઈક જ પોલીસ વાળા લઈ લીધું નું કરી હવે એટલે પોલીસ વાળા ચીજ ના લઈ લે બાઈક તો તમારા જોડે ભોળા જોડે લાયસન્સ બાઈક બધું હતું પણ પોણા દે લાયસન્સ હતું ઉતા કોઈ લેવા જ નહીં રહ્યો પોણો ભૂલી ગયો બધું એટલે આવું ના ચાલે ને યાર મારું બાઈક લાવો તમે ગમે તે કરો પણ હું કરીએ રંગાજી યાર હવે બાઈક લઈ લીધું પોલીસ વાળાએ પણ ના ચાલે ને આવું યાર મારું તો બાઈક જુઓ મારું લે રંગાજી વાત સાચી પણ અમે હવે શું કરીએ બાઈક લઈ લીધું અમારા જોડે પૈસા ના પૈસા આલી છોડાઈ ના દે તો પૈસા હાલ દે તારા બાઈક ના મને હેલો અરે પણ પૈસા હોય તો તાર સાધનો બેહી ના આવે તો કઈ હેડી ના આવું ના આવે ચાલે ને યાર મારું તો બાઈક જુઓ મારું અરે યાર રંગાજી હવે તો જા દે પતિ જીમ એમ જા દે ને હવે પણ ના ચાલે ને યાર સીધા પતાવું હું મારું બાઈક તો જુઓ કે ના જુઓ મારું વાત કહું મોમાં કહી દે કે તમે તમારી રીતના સોરા દેજો કે અમારા જોડે પૈસા ને કોઈ નહીં કે કાગળિયા પણ અત્યારે તો ઊંચા નો વાત ના કર રંગાજી કાયા થયા વરગાર દે તો ચોક એ તો નહીં જે મોમાં હવે થાય પડશે ત્યાંથી. છોડાવજે પાવ તું મારો હા મોમાં. એટલે આ રંગાજી હા એનો નામે જે થયું થયું પતિ જો સોડા દીધો ને તમે તો પછી એક કામ કરો ને આવો તો તમારે ભોળા મારતો હાથી મેલ દો મામા હું તો કામ ના કરું હું મજૂરી કરી જ નહીં અત્યાર સુધી, તમને ખબર આ પોણો મારા જ ઘરે કોમ કરતો રે નીકળ તમારી ભાઈ કચેરી મારે પૈસા વસૂલ ચીધા કરવા બાઈક ના એ તો કોઈક તમાકુ વાળી વેચી એટલે આરસી હણે એવું કોઈક કરીએ એવું કોક કરીને મને પૈસા પૂરા કરી આલવા પડે તમારે હા ચેલા હાલવાના કયો ને 20,000 રૂપિયા હા એટલે 20,000 તો ના હોય યાર રંગાજી તાર બાઈક ની કિંમત ચેટલી થાય પણ આપડે બાઈક તો તારે છોડા દેજે ને જે થાય બાઈક તો હું કરતો છોડી જાય મારે જોડે કાગળ ને એવું પડ્યું બરોબર હા, હા. મારે જોડે બધું હે એટલે રિટર્ન જ કર્યું ને ખાલી ઓ ઓ તો બાઈક તો હું છોડાઈ દે હા. પણ પૈસા તમારે હાલવા પડે મને ચેલા આપવાના કયો એ ને જે થાય ખર્ચો તમારે હાલવો હા, હા, એ પડશે તો જે થાય ખર્ચો આલી દેજો બાઈક છોડાઈ દેજો અને આજ પછી કદી આ રીતના બાઈક લેવા ના આવતા તમે હા હા એ તો વાંધો નહીં એ તો બરોબર? હા હા નકર પછી ખબર હે ને તમને આ રંગાની રંગાજી જીએ તાર આ જો હાચવી હેડો આવો તાર લે પોળા હા લેવા મામા. ચોકન જતો લે આ મહાન મેલવા જતો તે મહાન મેલવા જતો એમાં તારા હું કોમ હતું કે તે જીતું એટલે મહાન મેલવા જવું પડે તારા પૈસા લેવાનો તને તારા નહીં હું પાખોડા ના દેવો ને કે પથારી ફેરવી નાખે એક થાપે આઈ જતા હુજા કો આવો મંગભાઈ જો તો પૂરો બે વખત આવી પાછો જો બે વખત આવી હતી યાર મારા આટું મેલવા જતો પેલા કાલ નતા આયા મહેમાન ઓ એમને મેલવા જતો મારા ઠેસર આવે છે એ ઠેસર બેસર માં ના મેર આવે હું કદી આવું કોઈની મજૂરી કરવા